પણ સીધું બપોરથી હાઈન્ડ સ્વિમિંગ પુલ ભરાઈ ગયો હતો, ધોધ ચાલુ થઈ ગયો છે. હાય, હું છું આર્યન. આ છે મારી નાની એવી દુનિયા જ્યાં ઓનલી ડ્રામા. શાનું મુનીના યોને તમે પણ કોઈને બ્લોગ એ કદાચ સિરિયસ છે હું નહીં. હું બનાવું બ્લોગ, તમે કરો લાભ બ્લોગ. હે ભગવાન, સીધું બપોરથી હાઈન્ડ રોંઢું બંઢું બધું ક્યાં ગયું? કપાઈ ગયું. હું 2 કલાક હુઈ ગયો ત્યાં તો તમે આખો આમ કહેવાય કે મોસમ ફેરવી નાખો. જો વરસાદભાઈ ગાઈ જા. તમારે છે મિત્રો વરસાદ, કમેન્ટ કરજો ફટાફટ નીચે મને. અને હા, તમારા બધાનું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. કેમ છો? આશા રાખું છું કે તમે લોકો એકદમ મજામાં છો. હું આજે થોડોક ફાઇન નથી, થોડીક તબિયત આમ કહેવાય કે ડાઉન થઈ ગઈ છે એટલા માટે, કારણ કે વરસાદી વાતાવરણ હતું, પ્લસ આપણે રખડવામાં તો કંઈ બાકી રાખતા નથી, તમને ખબર છે. એટલા માટે થોડુંક તબિયત ડાઉન થઈ ગઈ છે અને બ્લોગ નહોતો બનાવવો આજે, પણ આમ કહેવાય કે કુદરતે મસ્ત મજાનું વાતાવરણ સર્જી નાખ્યું એટલે આપણે એમ થઈ ગયું કે નહીં, આજે બ્લોગ બનાવી મારીએ. તો તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો. અત્યારે તો વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે, આગળ શું થાય એ તમને ખબર પડી જાય. જોયા રાખો વિડીયો યાર. અને હા, 2 મસ્ત મજાના 2 આગળ બ્લોગ કાલની તારીખમાં આવી ગયા છે, તો એની લિંકમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એમાં એક હતો જન્માષ્ટમી વાળો અને હું જઈ લો 2 ભેગા હતા વેરાવળ પિક્ચર જોવા. 2 બ્લોગ આવી ગયા છે, એ બેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે. ટુ બી કન્ટિન્યુ બ્લોગમાં આગળ બની રહ્યો શું થશે એ તમને બતાવું. મિત્રો, સ્વિમિંગ પુલ ભરાઈ ગયો છે. તમારે કોઈ નાવું હોય તો કમેન્ટ કરી દેજો. આપણે ચાર્જ તો બહુ ઊંચો રાખીએ છીએ, પણ તમારે બધા નાવું હોય તો ફ્રી ઓફ કોસ્ટ ચાર્જ બાર્જ આપણે કાંઈ લેવો નથી. આ રીતનો સ્વિમિંગ પુલ જોઈ લ્યો. હજી તો એટલો જ ભર્યો હે, આખો ભરાવાનો બાકી. સારોથી વરસાદ આવશે એટલે ભરાઈ જાય. તો બધા આવી જાજો નાવા. જેને નાવું હોય કમેન્ટ સેક્શનમાં કહી દેજો કે અમારે આવવું હોય તો લોકેશન હું નાખી દઈ. A few moments later. તો મિત્રો, મેં તમને આગળ કીધું હતું કે વરસાદ આવશે એટલે આપણું સ્વિમિંગ પુલ ભરાવાની શરૂઆત થઈ જાય. તો આપણે ભરાવાની શરૂઆત થઈ ગઈ. જો આથી પાણીની પુષ્કળ આવક છે અને વરસાદ પણ આમ કે હું પણ હુકામી કે બાકી રાખું તો એ પણ આવ્યો. અને આવ્યો હું માફ કરજો આજે એટલા માટે. ને હા, તમારા માટે વરસાદી વાતાવરણ છે પણ હું બહાર નીકળી શકું એમ નથી. આજે લાગી ગયું છે રિસ્ટ્રિક્શન કે જે કહેવાતું હોય, આજે બંદોબસ્ત લાગી ગયો છે તમારા ભાઈનો. ઘરની બહાર નીકળવા દેતા નથી, કારણ કે તબિયત એકદમ ડાઉન છે. એકદમ એટલે થોડીક ડાઉન છે, એટલા માટે નથી નીકળવા દેતા. વરસાદભાઈ પણ ગાજે છે. મને એમ થયું કે ના, મારી ફેમિલી બ્લોગ વગર અધૂરી રહી જાય, એટલા માટે આપણે આમ કહેવાય કે બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને હવે આવ્યો વરસાદ ફૂલ પ્રેશરથી. તમને કદાચ દેખાતો હોય છે કે નહીં દેખાતો હોય, કેમેરામાં આવતો હોય છે કે નહીં આવતો હોય, મને એમાં કઈ ખબર નથી પડતી. તો આવું છે મિત્રો, ફૂલ આવવા માંડ્યો છે. તો તમારા ગામમાં હોય તો શું કરવા છે કમેન્ટ કરજો. તમારા ગામમાં વરસાદ છે આવી અંદર, પછી ગામનું નામે કમેન્ટ કરજો, જેથી મને ખબર પડી જાય કે આપણો વિડીયો ક્યાં ક્યાંથી જોવાય છે. ને જો આમ કહેવાય કે પાણીનો ધોધ ચાલુ થઈ ગયો. અહીંયા એક ધોધ ચાલુ થઈ ગયો છે. ધોધ ચાલુ થઈ ગયો છે પાણીનો. વરસાદ પણ આમ કહેવાય કે આવી રહ્યો છે. ને મિત્રો, આ જેસીબી છે ને, આ જેસીબી એ મારે જેટલું જ ફેમસ છે આખા અમારા ગામમાં. એ કઈ રીતે તમને ખબર છે? ન ખબર હોય તો બ્લોગ જોઈ રાખો, ખબર પડી જશે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો છેલ્લે સુધી. તો બી કન્ટિન્યુ. તો મિત્રો, આજનો વિડીયો આપણો અહીંયા સુધી. હવે આપણે આમ કહેવાય કે વિડીયોને એડ કરી દે, કારણ કે આજે એટલું બધું કઈ છે નહીં બતાવવાનું, અને પ્લસ થોડું ઘણું બધા ઇફેક્ટ છે, તમે આગળ જોઈ લીધું એ પ્રમાણે. તો આપણે બ્લોગને હવે કરી દઈએ છીએ એન્ડ. જો તમને બ્લોગ ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા, હું આવી જઈશ કાલે ફરી પાછો નવા બ્લોગ સાથે. અને હા, હમણાં થોડાક દિવસ પહેલા વરસાદ આવ્યો હતો ત્યારે મારા કેશોદમાં જે તારાજી સર્જાણી હતી એનો બ્લોગ પાછળ મૂકું છું, તમે બધા જોઈ આવો. તો મળીએ આપણે કોઈ નવા બ્લોગ સાથે. કાલ લગ્ન આપો મને રજા.